હું 37 વર્ષથી આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું. તો મેં હજારો પેશન્ટ ઉનાળાની સિઝનમાં હેર અને સ્કિન ડેમેજ થયેલા મેં જોયા છે. તો આ સિઝનમાં આપણા આખા શરીરમાંથી જલીય અંશ એટલે કે પાણીનો અંશ ઓછો થઈ જાય છે આપણા શરીરમાં. પરિણામ સ્વરૂપે હેર ડ્રાય થઈ જાય છે અને સ્કિનમાં પણ પાણી ઓછું થવાથી સ્કિનમાં કરચલી પડી જવી. બીજું કે ક્યારેક ડિહાઇડ્રેશન થતું પણ જોવા મળે છે. અને આ સિઝનની અંદર ઉનાળામાં દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક બહાર તો જવું જ પડે છે. આપણે સિઝન એવી છે, આયુર્વેદમાં તો એમ કહ્યું છે કે ભાઈ ઘરે રહો તો વધારે સારું, બહાર લૂ લાગવાની શક્યતા છે, પણ તમારે જવું જ પડે એવું હોય. અને જો તમારે હેર અને સ્કિનને બચાવવું હોય તો તમારે બહાર જવું હોય તો સ્કાર્ફ પહેરીને કે હેટ પહેરીને જાઓ. આમે બહેનો અમદાવાદમાં તો જોઈએ જ છીએ સ્કૂટર પર તો આપણને ખબર જ ના પડે કઈ વ્યક્તિ છે, બધા ઢાંકીને જ જતા હોય છે. સ્કાર્ફ પહેરીને જાય તો સ્કિન સચવાય છે. સ્કિનની સમસ્યામાં સનટેન બહુ જ જોવા મળે છે. ભલે તમે ઢાંકીને જાઓ છો છતાં પણ મેં પ્રેક્ટિકલી જોયું છે કે ચામડી કાળી પડી જવી, ચકામા થઈ જવા, સનટેનની સમસ્યા. બીજું ફંગલ ઇન્ફેક્શન, કેમ કે આ ગરમીમાં પરસેવો ખૂબ વળે છે અને પરસેવો ક્ષારીય હોય છે. તો પરસેવામાં ક્ષાર તત્વ વધારે હોવાના કારણે પરસેવાવાળી જગ્યા જે હોય તો એમાં ફંગલ ઇન્ફેક્શનના ખૂબ ચાન્સીસ વધી જતા હોય છે. બીજું કે આપણો પહેરવેશ, ભાઈઓ કે બહેનો જીન્સ વધારે પહેરે છે તો ઉનાળાની સિઝનમાં જીન્સ પહેરવાથી વધારે પડતો પરસેવા અને સતત પહેરવી રાખવાનું હોય. ક્યારેક કેટલાક લોકો એને રોજ નિયમિત સફાઈ ધોતા પણ નથી. તો અઠવાડિયે 2 અઠવાડિયા સુધી એકને એક જીન્સ પહેરવાથી મેં પ્રેક્ટિકલી વાત કરું છું મારા અનુભવની, તો ભાઈઓમાં ફંગલ ઇન્ફેક્શનના પેશન્ટ ખૂબ જોવા મળે છે. બહેનોમાં વાળની સમસ્યા, જે લોકોને મોટા વાળ હોય અને બહેનો રસોઈ કરતી હોય તો આમ અંબોડો બાંધી દે, પછી પરસેવો વળે, પછી તો ટાઈમ તો હોય નહીં ગૃહિણી પાસે, ફટાફટ કામ કરીને પછી ઓફિસે જવાનું હોય તો એ પરસેવાવાળા માથામાં ખોડો થાય છે.